ચાણસ્માના લક્ષ્મીપુરા બ્રાહ્મણવાડા ગામે મિની વાવાઝોડાનું તાંડવ 15થી વધુ મકાનોના છાપરા ઉડ્યા ભારે નુકસાન ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના પરા વિસ્તાર એવા લક્ષ્મીપુરામાં મંગળવારે સાંજે અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। માત્ર થોડી જ મિનિટોમાં ફૂંકાયેલા અતિશય વેગીલા પવનને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે અને ખેતી તેમજ પશુપાલનને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। ગામમાં 15થી વધુ કાચા મકાનો અને ઢાળિયાના પતરા ઉડી ગયા હતા। સ્થાનિક રહીશ પરબતજી ઠાકોરના જણાવ્યા મુજબ મકાનના ધાબાનો કાટમાળ ઘર પાસે પાર્ક કરેલી મારુતિ ગાડી પર પડતા ગાડીને નુકસાન થવા પામ્યું છે। લક્ષ્મીપુરાથી ઘરમોડાને જોડતા મુખ્ય માર્ગ પર અસંખ્ય વિશાળ વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। ગામમાં પ્રવેશતા વીજ લાઇનના વાયરો અને પોલ તૂટી પડતા સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો છે। ખેતરોમાં વાવેલા આંબાર, જામફળી અને જાંબુડી જેવા ફળાઉ વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે, જેના કારણે સિઝનલ પાકને વ્યાપક નુકસાન થયું છે। પવનમાં ઉડેલા પતરાના કારણે એક ભેંસનું પૂંછડું કપાઈ જવાની ઘટના પણ સામે આવી છે। ઘટનાની ગંભીરતા જોતા બ્રાહ્મણવાડાના સરપંચ તુરંત લક્ષ્મીપુરા દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે આ કુદરતી હોનારત અંગે ચાણસ્મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી છે, જેથી અસરગ્રસ્તોને સત્વરે સહાય મળી શકે। અચાનક આવેલા આ વાવાઝોડાને કારણે ગ્રામજનોમાં ફાળ પડી ગઈ છે અને વહીવટી તંત્ર વહેલી તકે નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। મારું નામ પ્રતાપજી માનસિંહજી લક્ષ્મીપુરા ઠાકોર। વાવાઝોડું 4 વાગે આવ્યું તે આખા ઘરના પતરા ઉડાડ્યા અને આ ભાઈનું ધાબુ પડ્યું, ઉપરથી છત પડ્યું તે અમારા ગાડીને નુકસાન કર્યું ને હોનારત બહુ થઈ ગઈ। આખા ગામમાં અમારા લગભગ 20-25 ઘરના ઘર ઉડાડ્યા, સાપરાણ બાપરા બધું બરાબર। એ જો અમારા સરપંચ મારું નામ ઠાકોર ગોવિંદજી પ્રતાપજી લક્ષ્મીપુરાથી બ્રાહ્મણવાડા। કાલ 4:30 વરસાદના વાવાઝોડું આવ્યું તો મારા 5 પતરા હતા, 5 ઇંગલો હતી, 5 પતરા ઉડી ગયા, 2 પતરા જર્યા છે, 1 ઇંગલ જરી છે, બીજા 3 તલાઈમાં જે હજુ સુધી મળ્યા નહીં। આ 4 પડી ગયું, અમારા ઓપુસ ઓબો બધું પડી ગયું, અમારા પેલા ડોહાનું ઢાળ્યું એ પડી ગયું અને નુકસાન બહુ આવ્યું। લક્ષ્મીપુરા નોકરી ટેન્શન ના શું નામ આપનું? મારું નામ જુગાજી ભીખાજી લક્ષ્મીપુરાના વતની અને અમારે તો બે ત્રણ સાપરા ઉડી ગયા, બે મોટા ઘરના પતરા ઉડી ગયા, બધા 8 વાબા ભાગી ગયા અને બે વાર તો થળમથી ઉખડી ગયા। ભેંસને વાજ્યું, ભેંસનું પૂંછડું કપાઈ ગયું, ભેંસે લોહી લોહણ થઈ જાય। અમારે તો શું કરવાનું?